નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ આગામી 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે 75 લાખ વૃક્ષો ઉગાડવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે. તમે પણ આ મહાઅભિયાનમાં જોડાઓ અને વૃક્ષો વાવો. સાથે જ દર્શક મિત્રો, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે વડોદરાની મુલાકાતે જ્યાં તેઓએ ઉર્મી સ્કૂલમાં મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. સી.આર. પાટીલે પ્રદર્શનીના ઉદ્ઘાટન બાદ જણાવ્યું કે વડોદરા સંસ્કારી નગરી છે અને તેની સાથે કંઈક નવું કરવા માટે જાણીતી નગરી છે. વડાપ્રધાને મન કી બાતના 99 એપિસોડમાં શું કર્યું છે તે પ્રદર્શની અને ઈ બુકના માધ્યમથી દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સીધો સંવાદમાં આજ અંગે આપણે ચર્ચા કરીશું. શીર્ષક છે મનને સ્પર્શ. મનને સ્પર્શ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે વિજય આહિર, વિશ્લેષક, જ્યોતિ અમીન, સામાજિક કાર્યકર્તા, પ્રફુલ્લ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલ્લ સર, જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરે છે અને મન કી બાતના 99 એપિસોડ પૂરા થઈ ગયા છે અને 100મા એપિસોડની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંગે તમે શું કહેશો? જિંકલ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખૂબ જ સારા અને શ્રેષ્ઠ વક્તા તો છે જ, પરંતુ સાથે સાથે એ સર્જનાત્મક વિચારો, ક્રિએટિવ આઈડિયાઝના પણ એક ધની વ્યક્તિ છે. એમના જે આઈડિયા છે બીજા બધા રાજકારણીઓ કરતાં ખૂબ જ અલગ પ્રકારના હોય છે, લીક સે હટકર હોય છે. તમે જુઓ કે વિશ્વના કોઈ વડા આ રીતે સીધા પ્રજા સાથે જોડાવા માટે મન કી બાત રેડિયો ઉપર કરીને જે એમણે કરી છે એ રીતે કોઈએ નથી કર્યું, કે સીધા પ્રજા સાથે ડાયરેક્ટ જોડાવાનો એમનો જે આયામ છે એ એકદમ નવતર પ્રયોગ છે. અને એમને મન કી બાતના અત્યાર સુધીમાં જે 99 એપિસોડ થયા છે, 30મી એપ્રિલે 100મો એપિસોડ થવા જઈ રહ્યો છે, એના સંદર્ભમાં આજે વડોદરા ખાતે ઉર્મી સ્કૂલની અંદર એક પ્રદર્શન યોજાયું, જેમાં એમણે 99 એપિસોડ દરમિયાન જે વાતો કરી હતી એની કોઈ ઘટનાના ફોટોગ્રાફ્સને એ બધું રજૂ કરવામાં આવ્યું હતું. આ 99 એપિસોડમાં કહેવાયેલી વાતોની ઈ બુક તૈયાર કરવામાં હતી, જેનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યું. અને સી.આર. પાટીલે પણ ઉદ્ઘાટન કરતી વખતે આ જ શબ્દો પ્રયોજ્યા હતા કે દુનિયાના કોઈ વડા કે રાષ્ટ્ર પ્રમુખ દ્વારા આવો પ્રયાસ નથી કરાયો. આ એમની પોઝિટિવિટી અને ક્રિએટિવિટી છે. આ જે એમની વાત છે એની સાથે સૌએ સહમત થવું જ પડે, કેમ કે એમની જે વાત છે ને, એક સાહિત્યનો સંસ્કૃતિની અંદર સારા સાહિત્યના લક્ષણોનો એક ચેપ્ટર છે. એમાં કહેવામાં આવ્યું છે કે એક હૃદયમાંથી નીકળેલી વાત જ બીજા હૃદયને સ્પર્શી શકે, અન્યથા એ શબ્દાલુતા છે. નરેન્દ્રભાઈ મોદીની વાત છે લોકોને સીધી સ્પર્શી જાય છે. કેમ કે એમની અંદરથી આવતી હોય છે. એની સાથે ભાવાત્મકતા, માનવીય ગુણો અને અનેક વાતો જોડાયેલી હોય છે, અનેક વિગતો જોડાયેલી હોય છે. નાની નાની વાતો ખૂણા ખાંચરાની શોધી અને એ લોકો સુધી, લોકોને એમાંથી પ્રેરણા મળે તે રીતે રજૂ કરતા હોય છે. એકદમ એમની શૈલી, એમના શબ્દોની પસંદગી, એમની ભાવાત્મકતા, આ બધું છે લોકોને સ્પર્શી જાય છે. ને એટલા માટે જ આપણે આજે શીર્ષક રાખ્યું છે કે મનને સ્પર્શ. એટલે એ જે 100મો એપિસોડ છે એ 30મી એપ્રિલે થવાનો છે અને મોડાસાની અંદર 4000 લોકોએ એક સાથે બેસી અને માણવાનું આયોજન કર્યું છે. એ જ રીતે રાજકોટ, વડોદરામાં પણ આયોજનો થઈ રહ્યા છે. લગભગ આજે ભાજપ છે એ એટલી મોટી સંસ્થા થઈ છે કે ખૂણે ખૂણે સુધી પહોંચી ગયેલી છે. એટલે તમામ શહેરોમાં, તમામ ગામડાઓમાં લોકો ઘરોમાં, સોસાયટીઓમાં, ગાર્ડન્સમાં એકઠા થઈ અને એમનો જે આ એપિસોડ છે એ માણવાના છે. આજે વડોદરાનું જે પ્રદર્શની થઈ એમાં ત્યાંના સાંસદ રંજનબેન ભટ્ટે ખૂબ જ ઊંડાણપૂર્વક એમને ત્યાં રસ લીધો હતો. એમની સાથે ભાજપના બીજા આગેવાનો પણ જોડાયા હતા અને ત્યાં 30 કે 40 એવા વિદ્યાર્થીઓ હતા કે જેમનામાં એક સર્જનાત્મક શક્તિ હતી, એનો પણ એમણે ઉપયોગ કર્યો હતો.
અને આ જે પ્રદર્શન છે એ આજે એક નમૂનારૂપ પ્રદર્શન બની રહ્યું છે અને જે 100મો એપિસોડ થવા જઈ રહ્યો છે એ અંગે પણ સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું છે કે એમની જે વિકાસની વાતો થાય છે એમાં આપણે યોગદાન આપીએ, આપણે પણ એમની વાતો સાથે જોડાઈએ અને એમની કોઈ પણ વાતોમાં અંતે તો વિકાસની વાત આવી જ જાય છે. એ માનવીય વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, દેશનો વિકાસ, અર્થતંત્રનો વિકાસ, એ જે વિકાસની જે વાત છે એની સાથે આપણે પણ નાગરિક તરીકે જોડાઈએ અને આપણે પણ આપણાથી બની શકે તેટલું યોગદાન આપીએ તેવું પણ સી આર પાટીલનું કહેવું છે. જી, આપણી સાથે ભાજપ નેતા કુણાલ પટેલ જોડાઈ ગયા છે. કુણાલભાઈ, જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કરવામાં આવી રહી છે, 99 એપિસોડ તેના પૂરા થઈ ગયા છે. સમગ્ર વિશ્વની વાત કરું તો અન્ય કોઈ દેશમાં કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ વડાપ્રધાન આ પ્રકારે કાર્યક્રમ કરતા નથી જે આપણા દેશમાં થાય છે, એટલે ગર્વની પણ વાત કહેવાય. આ અંગે શું કહેશો? નમસ્તે. દેશના જ નહીં પણ દુનિયાના કોઈ પણ લોકપ્રિય નેતા આ પ્રમાણે ક્યારે પણ કોઈ દેશના પોતાના નાગરિકો માટે આ પ્રમાણે કાર્યક્રમ કર્યો નથી. નરેન્દ્રભાઈ પહેલેથી જાગૃત રહ્યા છે, લોકોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે અને લોકોની અંદર જે તકલીફો છે એ સામેથી શોધતા આવ્યા છે. ત્યારે મન કી બાત દ્વારા મોદી સાહેબ કોઈ મોટા વ્યક્તિઓની નહીં પરંતુ છેવાડા સુધી વછેલા નાના નાના માનવીઓની વાતો લઈને આપણી પાસે આવ્યા છે. હંમેશા એમના ઉદાહરણો આપ જોશો તો કોઈ વ્યક્તિએ પોતાના ઘર માટે, પોતાના મહોલ્લા માટે, પોતાના વિસ્તાર માટે, પોતાના શહેર માટે કંઈક કર્યું હશે એવા ઘણા ઉદાહરણો મોદી સાહેબ આપી રહ્યા છે. ત્યારે આવા લોકોને પ્રેરણા પણ મળે છે અને આમાંથી જે ઉભરતા યુવાનો છે એમને પ્રેરણા લઈને એ પોતે પણ આવું કરવા માગે તો આ મન કી બાત ખરેખર પ્રેરણા લેવા જેવી છે. અને જે લોકો આ મન કી બાત જોવે છે એ જીવનમાં ઘણું મેળવતા પણ હોય છે. ત્યારે આજે 99 એપિસોડ પતી ગયા છે ત્યારે સમગ્ર દેશ 100મી મન કી બાતના એપિસોડની રાહ જોઈ રહ્યો છે. બિલકુલ. વિજયભાઈ, જે રીતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરે છે તેમાં તેમની ક્રિએટિવિટી અને પોઝિટિવિટી પણ દર્શાવાય છે, શું કહેશો? જિંકલ, આ વસ્તુ જુઓ તમે, યર 2014 રેડિયો અને એમાં પણ સ્પેસિફિકલી સ્ટેટ સ્પોન્સર્ડ રેડિયો એટલે ઓલ ઇન્ડિયા રેડિયો અને એના સંલગ્ન બધા પ્રોગ્રામો ધીમે ધીમે એનું રિલેવન્સ ગુમાવી રહ્યા હતા. અમિત સાયાનીનો જે અદ્ભુત અવાજ હતો, જે ઓળખ બની ગયો હતો ઓલ ઇન્ડિયા રેડિયોનો, એ ઇટ બીકેમ થિંગ ઓફ ધ પાસ્ટ. અને 2014માં જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઇલેક્શન જીતીને પીએમ બન્યા ત્યારે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે હવે પીએમ મોદી શ્રી એક માસ આઉટરીચ પ્રોગ્રામ મન કી બાત લઈને આવશે અને એ પ્રોગ્રામ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી રિલે થશે. હવે મારા જેવા કેટલાય અર્બન એલાઇટ ત્યારે મોદીજીના આ નિર્ણયથી થોડાક સ્કેપ્ટિકલ હતા કે એ ટાઈમનો યુગ જ્યાં ઇન્ટરનેટ, વોટ્સએપ એટલું પ્રિવેલન્ટ હતું માસ કોમ્યુનિકેશનમાં. તમે વિઝ્યુઅલ મીડિયામાં જુઓ તો ચેનલ્સ છે અને ઓટીટી એ પણ પગ પેસરો કરી રહ્યા હતા. હવે એવા ટાઈમમાં આવું જૂનવાણી માધ્યમ રેડિયો, એના થકી મોદીજી માસ આઉટરીચ કેવી રીતે કરશે? અને ઘણા બધા લોકો વિચારી રહ્યા હતા કદાચ આ પ્રયોગ સફળ નહીં થાય. પણ મોદીજી જે છે એ સામાન્ય માણસોની જ્યાં વિચારસરણી સમાપ્ત થાય છે ત્યાંથી એ વિચારવાનું ચાલુ કરે છે. આજે જુઓ 2014થી આપણે 2023માં છીએ અને મન કી બાત એનો 100મો કાર્યક્રમ આ 30 એપ્રિલે પૂરો કરશે. એના ઉપરથી તમને ખ્યાલ આવે છે કે મોદીજીની વિચારસરણી કેટલી આગળ છે. અને આ કાર્યક્રમ સફળ થવાના બહુ બધા કારણો છે. અને તમે જુઓ મોદીજીની પર્સનાલિટી અને પોલિટિકલ કેરિયર જેવી રીતે પોલરાઇઝેશન બતાવે છે, એમને ચાહનારો વર્ગ એમને અનહદ ચાહે છે અને એમનો વિરોધ કરવા વાળો વર્ગ એમની નાનીમાં નાની વાતનો વિરોધ કરવામાંથી જરાય ચૂકતો નથી. એવી રીતે મન કી બાતમાં પણ બે પોલરાઇઝિંગ વ્યૂ છે. એક વર્ગ છે એ એવું કહે છે કે મન કી બાત એ બીજું કંઈ જ નથી પણ એક સોફ્ટ પ્રોપોગન્ડા ટૂલ છે કે ભાઈ મોદીજી એમની એક સ્ટેટમેન્ટ ટાઈપની છબી ને પોર્ટ્રે કરવા માટે મન કી બાતને યુઝ કરે છે. જ્યારે બીજો જે વર્ગ છે એ એવું વિચારે છે કે મન કી બાત છે એના થકી મોદીજી ભલે પોલિટિકલ વ્યક્તિ હોય પણ ઘણા બધા નોન પોલિટિકલ ઇસ્યુ જે સમાજમાં પ્રિવેલન્ટ છે એ પ્રજાની સમક્ષ મૂકે છે, પ્રજાના વિચારોની જોડે એમનું આદાન પ્રદાન કરે છે. હવે જેમના વિરોધીઓ છે એ કહે છે કે કેવી રીતે રેડિયો તો ખાલી
એક મોનોલોગનું માધ્યમ છે. મોદીજી રેડિયો પર આવે, એમને મન કી વાત કરીને જતા રહે. આમાં કેવી રીતે વિચારોનું આદાન પ્રદાન થઈ શકે? પણ તમે જુઓ, મન કી બાતના દરેક કાર્યક્રમ બાદ મોદીજી એમના વ્યૂઝ એમના શ્રોતાઓ જોડે મંગાવે છે. ઓલ ઇન્ડિયા રેડિયોમાં અસંખ્ય પત્ર વ્યવહારો થાય છે, જેના થકી દેશના નાગરિકો તેમના વિચારો, તેઓ શું વિચારે છે, શું સમસ્યા છે સમાજમાં, એના ઉપાયો શું હોઈ શકે, એ બધા જ સુઝાવો મન કી બાતની ટીમને મોકલે છે. અને એમાંથી જે યોગ્ય હોય એને પૂરતો ન્યાય આપીને મોદીજી અમુક પ્રશ્નોનો કાઉન્ટર પણ કરે છે. એ પ્રજા સમક્ષ મન કી બાતના કાર્યક્રમ થકી મૂકે પણ છે. તમે આ 100 એપિસોડનું જો એક રીતે એનાલિસિસ કરો તો એમાં મોટી મોટી 5 થીમ ઉભરીને આવે છે. અને તમે જોશો કે આમાં મોટે ભાગે મોદીજી પોલિટિકલ મુદ્દાઓથી અળગા રહે છે. આમાં મોદીજી નોન પોલિટિકલ મુદ્દાઓ લે છે. ખાસ કરીને એવી થીમ્સ લે છે કે જે સમાજના મોટા ભાગના વર્ગને સ્પર્શતી હોય. પછી એ વોટર ક્રાઇસિસના ઇસ્યુ હોય કે પછી એન્વાયરમેન્ટલ ક્રાઇસિસના ઇસ્યુ હોય, એ પોર્ટ્રે કરે છે. સાથે સાથે એ એક જાતની એક પોઝિટિવ દેખાદેખી સમાજમાં આવે. પોઝિટિવ દેખાદેખીથી મારો મતલબ છે કે સારા રોલ મોડલ્સ આપણી સમાજની અંદર ગ્રાસરૂટ લેવલમાં કામ કરતા લોકો, જેને બહુ જવલ્લે જ પ્લેટફોર્મ મળે છે પ્રસિદ્ધિના, એવા લોકોની સક્સેસ સ્ટોરીઝ મોદીજી મન કી બાત થકી પ્રજા સમક્ષ મૂકે છે. એટલે લોકોને થાય કે વાહ, આવી વ્યક્તિ જો આટલા મોટા કામ કરી શકે છે તો હું પણ કેમ ના કરું, હું પણ રાષ્ટ્રના નિર્માણમાં કેમ મારી જાતને ઇન્વોલ્વ ના કરું. એ એક પોઝિટિવ દેખાદેખી પ્રોપોગેટ કરે છે મોદીજી આ પ્લેટફોર્મ ઉપરથી. સાથે સાથે આ પ્લેટફોર્મનો યુઝ થાય છે શોષિત અને વંચિત લોકોની ભૂલાઈ ગયેલી સ્ટોરીઝ આ પ્લેટફોર્મ થકી કહેવામાં આવે છે. તમે જુઓ, આદિવાસીઓના નાયક બિરસા મુંડાજીની સ્ટોરી આ પ્લેટફોર્મ પરથી કહેવામાં આવી હતી. એવી અસંખ્ય ઇતિહાસના પાનાઓમાં વિસરાઈ ગયેલી ભારતીય હીરોઝની સ્ટોરી મન કી બાત થકી કહેવામાં આવી છે. પછી તમે જુઓ કે એક બીજી થીમ મોદીજી લાવે છે કે ભારતીયતાને કેમ કરીને વધારે ને વધારે પ્રવેગ આપવામાં આવે. પછી એ ઇન્ડિયન ટુરિઝમ હોય કે પછી કોઈ લોકલ આર્ટ હોય કે પછી કોઈ એવી વસ્તુ હોય જેના થકી ભારતીયતાની ઓળખ પાછી પ્રસ્થાપિત થઈ શકે. મોદીજી એક ડિપ્લોમસી થ્રુ કેટલાય આર્ટિફેક્ટ્સ જે અહીંયાથી દાણચોરી થઈને વેસ્ટર્ન કન્ટ્રીના મ્યુઝિયમો પડ્યા હતા એ પાછા લાવ્યા હતા. એના થકી ઇન્ડિયન આર્ટ વિશે એમણે એટલી જાણકારી ફેલાવી. તમે સાથે જુઓ કે ભાઈ ઇન્ડિયન ટુરિઝમની સ્પેસીસ એમણે કેટલી બધી આ પ્લેટફોર્મ થકી એમણે મૂકી કે જેથી કરીને ઇન્ડિયન ટુરિઝમને વેગ મળે. તો તમે જુઓ કે મોદીજી જે રીતની થીમ્સ લઈને આવે છે એ ખૂબ જ દૂરંદેશી ભરેલી હોય છે. અને સાથે સાથે એક આપણા કન્ટ્રીમાં એક એકતાની ભાવના જોડાય. અર્બન અને રૂરલ બધા જ લોકો આ પ્લેટફોર્મ થકી કંઈક માહિતી મેળવી શકે અને વધારે ને વધારે જે દેશની ઉન્નતિમાં જે મુદ્દાઓ ઉપયોગી થઈ શકે એવા બધા જ મુદ્દાઓ મોદીજી મન કી બાત થકી આવરી લે છે. અને સાથે સાથે તમે જુઓ કે ભાઈ અર્બન એલાઇટ્સ છે એ જે પહેલા શરૂઆતમાં એવું વિચારતા હતા કે યાર રેડિયો કેમ, પણ એની પાછળ પણ એક હવે મને જે હાઇન્ડસાઇડમાં જોઉં છું તો એક કારણ દેખાય છે. તમે જુઓ, આજથી 10, 15, 20 વર્ષ પહેલા ઓથેન્ટિકેટ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન કોને ગણવામાં આવતા હતા? ન્યૂઝપેપર અને રેડિયોને. કોઈ પણ વ્યક્તિને પૂછો તમે કે ભાઈ આ વસ્તુ ઓથેન્ટિકેટેડ છે કે નહીં, તો કે હા છે. કેમ, તમે કેમ કહો છો? कि मैंने रेडियो पे सुना था इसलिए वो बात सही होगी, अरे मैंने न्यूज़पेपर में पढ़ा था इसलिए ये बात सही होगी. એટલે મોદીજી જાણે છે કે રેડિયો એક માધ્યમ, એક વિશ્વસનીયતા ધરાવે છે અને એ માધ્યમ થકી એમણે જેટલા પણ મુદ્દા, સારાપના મુદ્દા મૂક્યા છે એ પ્રજાના હૃદયના તાર જોડે સંલગ્ન થયા છે અને મનની વાત જે નેશનની છે એ મોદીજીના મુખેથી પ્રજા સમક્ષ આવી છે. જી જ્યોતિબેન, જે રીતે વિજયભાઈએ જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન શ્રીએ વાત કરી હતી કે તે મન કી બાત કાર્યક્રમ રેડિયોના માધ્યમથી કરશે, ત્યારે અનેક પડકારો હતા કે રેડિયો જે ભૂલાઈ ગયેલું, વિસરાઈ ગયેલું માધ્યમ છે તેનાથી કેવી રીતે સફળતા મળી શકે. અને આજે તેના 99 એપિસોડ પૂરા થયા છે અને 100મા એપિસોડની ઉજવણી જ્યારે વડોદરા ખાતે આજે કરવામાં આવી, એક પ્રદર્શની યોજાઈ હતી, તે અંગે શું કહેશો? જિંકલ, રેડિયો વિસરાવા માંડ્યું હતું એ વાત સાચી છે, પણ આપણે બધા એક વસ્તુ ભૂલી જઈએ છીએ કે ટીવી કરતાં રેડિયોનો ફેલાવો વધારે છે.
કારણ કે ગામમાં જ્યાં ઝૂંપડામાં દરેક જગ્યાએ ટીવી ના હોઈ શકે કે ચેનલ ના હોઈ શકે પણ રેડિયો ચોક્કસ હોય, એવી રીતે આપણે આપણા શહેરોમાં પણ જુઓ કે જ્યારે માણસ ટ્રાવેલ કરતું હોય છે તો કારમાં રેડિયા વાગતા હોય છે, ના કે ટીવી ચાલતા હોય છે. એટલે ટીવી ભલે અત્યારે ખૂબ ફેલાયેલું માધ્યમ છે પણ એના કરતાં રેડિયોનું ફેલાવો વધારે છે. અને કદાચ એ જ કારણ હતું કે મોદીજીએ આ વસ્તુ સમજીને એની ઉપર જ પ્રસારિત કરવાનો વિચાર કર્યો, કારણ કે ગરીબો સુધી એમની વાત પહોંચે. કારણ કે જે એમનું કેવું છે કે વર્ષોથી એમને ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું છે અને એટલે એ બધે ભારતભરમાં ફર્યા છે, એટલે જે તે પ્રદેશોની સામાજિક સમસ્યાઓ વિશે વાકેફ છે. અને એ જ કારણ છે કે આમાં નોન પોલિટિકલ મુદ્દા ઉપાડીને એમણે જે સામાજિક રીતે સ્પર્શ કરવા પ્રયત્ન કર્યો હતો, એટલે જરૂરી હતું કે એમની વાતો છેવાડાના માણસ સુધી પહોંચે અને એટલે જ રેડિયો પસંદ કરવામાં આવ્યો. અને બીજી વસ્તુ એ કહું કે એમની જે વાતો હોય છે તો એમની જે બૌદ્ધિકતાનું લેવલ છે એ બધા એમનું જ્ઞાન બડું બહોળું છે, બહુ વિશાળ છે અને એમનું જે વક્તૃત્વ શક્તિ જે એમને કુદરતે આપેલી છે તો એના માધ્યમથી એ વિવિધ વિષયોનું ઊંડાણપૂર્વકનું જે જ્ઞાન ધરાવે છે એને વ્યક્ત પણ આરામથી કરી શકે છે, એવી રીતે કે સામાન્ય લોકો પણ એમની વાત સમજી શકે. અને એ જ કારણ છે કે આજે મનની વાતને આજે 99 એપિસોડ થયા ને હવે 100મો એપિસોડ થવાનો છે 30 તારીખે. હવે બસ ફક્ત એક વસ્તુ હતી કે જેવી રીતે દરેક સિક્કાની બે બાજુ હોય એવી રીતે આની પણ જ્યાં એક બહુ જ સારી વસ્તુ છે કે ભાઈ એમણે લોકોના મનને સ્પર્શવા પ્રયત્ન કર્યો, પણ એની સિક્કાની બીજી બાજુ એ છે કે આજે તમે એની ઉજવણી કરી રહ્યા છો તો પછી એ આખું એક કોર્પોરેટ કલ્ચર તરફ લઈ જઈ રહ્યું છે, જેમાં એ માર્કેટિંગ દેખાઈ રહ્યું છે. તો એ પછી આ બધા ખોટા ખર્ચાઓની જરૂર નથી. તમે જાહેરાતો કરો એના કરતાં કામ કરો છો, એ લોકોને સમજાય છે, મનની વાત લોકો સુધી પહોંચી જતી. અને એ જ કારણ હતું કે બીજી વખત પણ એ લોકો સત્તામાં આવ્યા ત્યારે 50મી ના ઉજવી હોય તો ચાલે, એવી 100મી પણ ના ઉજવો તો ચાલે. એટલે આ બધું એક જાતની જે સમય, શક્તિ અને પૈસાનો વેડફાટ છે એ ચોક્કસ રોકી શકાય. અને બીજી વસ્તુ એ છે કે અત્યાર સુધીની એક જે છાપ પડેલી છે કે ભાઈ આ વખતની જે સરકાર છે કે જે વડાપ્રધાન છે તો એ પ્રશ્નોથી ભાગે છે. તો પ્રેસ કોન્ફરન્સ ક્યારે થશે? તો ખરેખર તમારે પ્રજા સાથે જો કનેક્ટ થવું હોય તો એના પ્રશ્નો પણ સાંભળવા પડે અને રૂબરૂ જવાબ પણ આપવા પડે. તો એના માટે મીડિયા એક માધ્યમ હોય છે, તો પછી મીડિયાથી શું કામ દૂર ભાગવાનું? એટલે એ પ્રેસ કોન્ફરન્સ થાય તો પછી આ બધું હકીકત છે, કારણ કે એમને વાતો એ ખૂબ સારી કરે છે અને લોકોને ગમે પણ છે, પણ પછી એ વસ્તુની અમલવારી કેટલી થાય છે એ પણ એક જોવા જેવી વસ્તુ છે. જિંકલ બિલકુલ બિલકુલ આપની વાત સાચી છે. પ્રફુલ્લ સર, મન કી બાત કાર્યક્રમની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો ઠેર ઠેર મન કી બાત કાર્યક્રમને નિહાળવામાં આવ્યું છે. એક સાથે બેસીને આપણે વચ્ચે પણ જોયું કે કાર્યકર્તાઓ નિહાળતા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વડોદરામાં પણ અને ઠેર ઠેર ગાર્ડનોમાં, બગીચાઓમાં, સોસાયટીઓમાં એક સાથે લોકો બેસીને મન કી બાત નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. શું કહેશો? જિંકલ, ભૂતકાળમાં ઇન્દિરાજી હતા એ વખતે ટીવીનું કોઈ હતું જ નહીં, માત્ર માધ્યમ તરીકે રેડિયો જ હતું. ત્યારે ઇન્દિરાજીનો અવાજનો જે કરિશ્મા હતો ને એ એટલો બધો હતો કે એમનું ભાષણ આવતું હોય તો પાનના ગલ્લે લોકોના ટોળા ભેગા થઈ જતા. એવો જ અવાજનો કરિશ્મા નરેન્દ્રભાઈ મોદી પાસે છે. અને એ જે 100મો એપિસોડ છે અને લોકો સાથે બેસીને જોવાના છે, સાંભળવાના છે, કેમ કે એમની પાસે અવાજના કરિશ્માની સાથે એમની પાસે માહિતીનું ઊંડાણ છે, સારા એને વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દોની પસંદગી છે અને એમનું જ્ઞાન છે, એનો જે વ્યાપ છે ને એ એટલો મોટો છે કે લગભગ કોઈ પણ વિષય એનાથી અછૂતો નથી રહેતો, જેને કારણે તમામ લોકોને, તમામ વર્ગના લોકોને એમાં રસ પડે છે. એટલે હવે જે 100મો એપિસોડ થવા જઈ રહ્યો છે. અને બીજી મોટી વાત એ છે કે એક સાતત્ય બહુ અગત્યની વસ્તુ છે. લોકો ચાલુ કરે પછી એમાં એટલું સળંગ સાતત્ય નથી જળવાતું રહેતું, જ્યારે આમાં એક પણ વખત એક પણ એપિસોડ પડ્યો હોય એવું ક્યારેય નથી બન્યું. એ જે સાતત્ય જળવાયું છે એ એક બહુ જ મહત્વનો એને એક નોંધની બાબત છે. કારણ કે રાજકીય લોકો એટલા બધા દોડાદોડીમાં હોય છે, એટલા બધા કામમાં હોય છે, વહીવટી કામો એટલા બધા હોય છે, અચાનક આવી પડેલા કામો એટલા બધા હોય છે કે એમને વિચારવાનો અને કોઈ પણ વસ્તુમાં સાતત્ય જાળવવાનો સમય જ નથી હોતો.
એના બદલે આમણે જે સાતત્ય સતત જાળવ્યું છે એ પણ એક નોંધ લેવા જેવી બાબત છે. અને એમણે જે કાંઈ વાતો કરી છે અને જ્યોતિબેને કહ્યું એ રીતે રેડિયો છે સામાન્ય લોકો પાસે પણ છે, એટલે ત્યાં સુધી એ પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને એ પહોંચી પણ શક્યા છે. આજે હવે જ્યારે 100મો એપિસોડ થવા જઈ રહ્યો છે ત્યારે જે ભાજપની અંદર એક ઉત્સાહનું વાતાવરણ છે અને એની સાથે જે લોકો ભાજપમાં નથી જોડાયેલા પણ વ્યક્તિગત રીતે નરેન્દ્રભાઈના વ્યક્તિત્વના ચાહે છે એ લોકો પણ આ 100મો એપિસોડ જોવા માટે બેસવાના છે. બિલકુલ. કૃણાલભાઈ, જે રીતે જ્યોતિબેન હમણાં થોડાક સમય પહેલા વાત કરી કે મન કી બાતને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તમામ લોકો તેને નિહાળી રહ્યા છે, ત્યારે અચાનકથી તેનું માર્કેટિંગ કરવાની જરૂર નથી, તે અંગે શું કહેશો? 10-12 દિવસ પહેલા વડોદરા શહેરના સાંસદ શ્રીમતી રંજનબેનના ઓફિસ અમે ભેગા થયા હતા કોઈ કારણોસર. ત્યાં એક વિચાર આવ્યો કે આ મહિનાના અંતે જે 100મી મન કી બાત થવા જઈ રહી છે તો એક આપણા માટે બહુ મોટું એચિવમેન્ટ છે, ત્યારે આપણે એના માટે એક સારી કોઈ કાર્યક્રમ પ્રદર્શની કરી શકાય કે નહીં, અને એની માટે કરવી હોય તો ખૂબ મહેનતનું કામ હતું. કારણ કે 1 થી 99 એપિસોડ જે અત્યાર સુધી થઈ ગયા છે તો એને સાંભળવા પડે, એને વાંચવા પડે. એમાંથી મોદી સાહેબ અનેક મુદ્દાઓ, અનેક જે ઘટનાઓ બની છે એની માહિતી આપણને આપી ચૂક્યા છે, ઘણા લોકોને મોટિવેટ કરી ચૂક્યા છે. ત્યારે આખી 1 થી 99 મન કી બાત સાંભળવા માટે અમે તૈયાર થયા. પ્રદર્શની માટે અમે લોકો તૈયારી ચાલુ કરી અને 10 દિવસ સવારે લગભગ અમે 11-12 વાગે ભેગા થઈએ, રાત્રે 11-12 વાગ્યા સુધી અમે કામ કરીએ. ત્યારે 1 થી 99 મન કી બાત સાંભળી, ટ્વિટર પરથી એની જે લખાણ હતું એની પ્રિન્ટો કાઢી, લખાણમાંથી જે મુખ્ય ટોપિકોને અલગ તારવ્યા, એમાંથી પણ જે મુખ્ય ટોપિક હતા અલગ તારવ્યા. એ બાદ એની સ્ટોરી બનાવી, એને ટાઈપ કરાવી, એમાંથી એને અનુરૂપ જે ફોટોગ્રાફ હતા એ સિલેક્ટ કર્યા. આમ કરતાં 1 થી 99 મન કી બાત સુધીના એપિસોડ સુધીની અમે બધી વિગતો ભેગી કરી. ત્યારબાદ મોદી સાહેબ 50 થી વધુ વખત ગુજરાતના કોઈ વ્યક્તિની કે કોઈ ઘટનાની કે કોઈ જગ્યાની કોઈ માહિતી મન કી બાતમાં આપી હોય એવી અમારી પાસે વાત આવી. અમે એમાં પણ સર્ચ કર્યું અને એમાંથી 50 થી વધુ ફોટોગ્રાફ આજે આ પ્રદર્શની જોઈ શકો છો. હવે એક અલગથી વોલ ઊભી કરવામાં આવી છે જે ગુજરાતની ઘટનાઓમાં મોદી સાહેબે જે નોંધ લીધી છે એની પણ એક અલગ પ્રદર્શની ત્યાં કરવામાં આવી છે. ત્યારે આજે આ મન કી બાત અમે લોકોએ જે વિદ્યાર્થીઓ, અમે અમારી સાથે જે વિદ્યાર્થીઓ સાંસદ પોતે બેઠા 10-12 કલાક 10 દિવસ માટે, તો અમને એક ગર્વ પણ છે ને એક અમને આનંદ પણ છે કે ઘણી મન કી બાત વર્ષો પહેલા અમે સાંભળી હતી એ બધી તાજા થઈ ગઈ અને મોદી સાહેબ એટલા સરસ મુદ્દા લીધા છે કે કોઈ પણ વ્યક્તિને મોટિવેટ કરવા માટે પૂરતા છે. અને મોદી સાહેબના દરેક મુદ્દા બહુ સામાન્ય લોકોને મોટિવેટથી લઈને મોટા લોકોને મોટિવેટ કરી શકે એવા હોય છે. આપણે પહેલાના જમાનામાં જોયું હોય છે કે રાજા નગર ચર્યા કરવા માટે રાતે વેશ બદલીને નીકળે, લોકોની સમસ્યાઓ જાણે. આપણા મોદી સાહેબ એનાથી એક પગલું આગળ છે કે આ રીતે સમસ્યા તો લોકોને જાણતા જ હોય છે, પરંતુ એની ખૂબીઓ પણ જાણી અને એને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરતા હોય છે, જેથી ઘણા લોકોને પ્રોત્સાહન મળે. અને આજે જ્યારે આ મહિનાના અંતે 30 તારીખે મન કી બાતનો 100મો એપિસોડ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ નહીં તો સામાન્ય નાગરિકમાં પણ ઉત્સાહ છે. આપ જોઈ શકો છો કે દરેક બૂથમાં આ કાર્યક્રમ દર અઠવાડિયે ટીવીમાં જોવાતો હોય છે. ત્યારે કાર્યકર્તાઓ સાથે સામાન્ય જનતા પણ મોટા પ્રમાણમાં ત્યાં આગળ કાર્યક્રમમાં હોય છે. વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત પણ કર્યું છે કે આટલા 9 વર્ષમાં એ સાંસદ રહ્યા ત્યાં સુધી એમની જે પણ ગ્રાન્ટ જે પણ વિસ્તારમાં વપરાઈ છે કે બધા લોકોને અપીલ કરવામાં આવી છે કે તમે લોકો મન કી બાતનો કાર્યક્રમ નિહાળો. અને વડોદરા શહેરમાં રંજનબેન ભટ્ટ દ્વારા 100 થી વધુ જગ્યાઓમાં મન કી બાત સાંભળી શકાયનું આયોજન થઈ ગયું છે. તદુપરાંત વડોદરા શહેરના જે પણ ધારાસભ્ય અને જે પણ ચૂંટેલી પાકના નેતાઓ છે એ લોકોએ પણ પોતાના વિસ્તારોમાં જ્યાં ગ્રાન્ટ આપી હોય, જ્યાં કામ કર્યા હોય એ બધા લોકોને અપીલ કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર ફરી એકવાર ખૂબ જ મોટી અને બહુ સારી રીતે મન કી બાતનો 100મો કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આપ નરેન્દ્રભાઈને ક્યારે પણ આમાં ખેસ કરીને કે ભાજપ કરતા નહીં જો, પરંતુ સમાજને જરૂરી આ એક વાત છે એના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ હોય છે. જી બિલકુલ. વિજયભાઈ, જે રીતે આજે વડોદરામાં પ્રદર્શની યોજાઈ હતી, CR પાટીલે નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી આપણા દેશના સૌપ્રથમ એવા વડાપ્રધાન છે કે જે આ પ્રકારે મન કી બાત કરે છે, પોતાના મનની વાત, આપણે જે આજે ટાઇટલ આપ્યું છે કે મનને સ્પર્શ, તે પ્રકારે મનની વાત લોકો સુધી પહોંચાડે છે. શું કહેશો? જુઓ, મેં આપને કીધું એવી રીતે કે આ પ્રોગ્રામ પણ મન કી બાત પ્રોગ્રામ પણ બે જાતના પોલર વ્યૂ સમાજમાં લાવે છે. એક વર્ગ છે એ આની બધી સારપ જોવે છે, બીજો વર્ગ છે આનો વિરોધ પણ કરે છે અને એના મુદ્દા પણ આપણે એટલા સાંભળવા જોઈએ. એને વેલિડ છે કે નહીં એ સમાજે નક્કી કરવું જોઈએ. એના જે ડિટ્રેક્ટર્સ છે, મન કી બાતના ડિટ્રેક્ટર્સ છે, એ એવું કહે છે કે ભાઈ અમુક જે મુદ્દા છે જેના માટે પ્રજાને જાણકારી જોઈએ છે એને નથી સ્પર્શવામાં આવતા. જેમ કે તમે કહો કે ભાઈ ઇન્ડો ચાઇનાનો ડિસ્પ્યુટ ચાલે છે, પ્રજાને જાણવું છે શું મોદીજી એ મુદ્દાને સ્પર્શ કરશે કે નહીં કરે.
અમુક મુદ્દાઓ, ફાર્મ લોઝનો જ્યારે બહુ વિરોધ થતો હતો ત્યારે એ મુદ્દાને સ્પર્શ કેમ ના કરવામાં આવ્યો. એટલે મોદીજીએ ઘણી બધી સારી સારી થીમ્સ મન કી બાત થકી પ્રજાની સમક્ષ મૂકી છે, પણ સાથે સાથે જો આ પ્રોગ્રામને એક એવી રીતે પણ યુઝ કરવામાં આવે કે જેમાં પ્રજાના અમુક પ્રશ્નો હોય એનું સમાધાન થાય, અમુક કોન્ટ્રોવર્સીઝ હોય, પ્રજા જાણવા માંગતી હોય અને એમને જો ના સમજ પડતી હોય, પ્રજાને જાણવું હોય કે મોદીજી આ વિષય ઉપર શું વિચારે છે, જો એ આ પ્રોગ્રામ થકી પણ જાણવા મળે તો એ એક સોના ઉપર સુગંધ ભળવું એના જેવી વસ્તુ થઈ જાય. બીજું કે માનનીય શ્રી સી આર પાટીલજી આજે કીધું કે ભાઈ આ મન કી બાતના 100 એપિસોડ પૂરા થયા છે ને એ પાર્થ બ્રેકિંગ એક પ્રોગ્રામ છે જેના થકી ઘણા બધા સોશિયલ બદલાવ સોસાયટીમાં પણ જોવામાં આવી રહ્યા છે. તમે જુઓ કે કેવી થીમ્સ મોદીજી સરસ લઈને આવ્યા છે, સ્વાવલંબિતા, આત્મનિર્ભરતા, આ બધી થીમ્સ જે આગળના પ્રધાનમંત્રીઓએ માસ કોમ્યુનિકેશનથી ક્યારે પ્રોપોગેટ નથી કરી હતી. અને તમે જુઓ અમુક તો અભિયાનો, સ્વચ્છ ભારત અભિયાન કેટલું સફળ અભિયાન જે આના થકી જે મન કી બાત થકી આ પ્લેટફોર્મ થકી પ્રોપોગેટ થયું. હર ઘર તિરંગા જે દરેક નાગરિકમાં એક આમ રાષ્ટ્રભાવના પ્રોપોગેટ કરે, આટલી સરસ થીમ આ પ્લેટફોર્મ થકી પ્રોપોગેટ થઈ. એટલે આ પ્લેટફોર્મ થકી બહુ સરસ સરસ થીમો સોસાયટીમાં પ્રોપોગેટ થઈ છે. અને સી આર પાટીલજીએ જેવી રીતે કહ્યું કે 100 એપિસોડ આને પૂર્ણ થયા તો ઓબ્વિયસલી ઇટ કોઝિસ ફોર અ સેલિબ્રેશન અને એ રાઇટલી થઈ રહ્યું છે. જી બિલકુલ. વિજયભાઈ, કુણાલભાઈ, જ્યોતિબેન, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવ જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, વડાપ્રધાન શ્રી દ્વારા જે મન કી બાત કરવામાં આવી છે તેના 99 એપિસોડ પૂર્ણ થઈ ગયા છે અને 100મા એપિસોડની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી છે. સીધું સંવાદમાં અંગે આપણે ચર્ચા કરી. રોકાઈશું નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.